સૌજીભાઈ કેમ છો? વાઇબ્રન્ટ સમિટનું જ્યારે રાજકોટમાં આવું સરસ મજાનું આયોજન થયું છે, શું કહેશો આપ? બહુ અદ્ભુત છે. અભિનંદન છે રાજકોટની આયોજન કમિટીને અને સિટીને, મોદી સાહેબને, ગુજરાત સરકારને, તમારે આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈએ જે આયોજન કર્યું છે અદ્ભુત છે. આ આયોજનથી બધા બિઝનેસમેનોને, યંગસ્ટરોને નવી પ્રેરણા મળશે, નવી ઉર્જા મળશે, સિટી ડેવલપ થાય, સો મની ફાયદા છે. મારવાડ યુનિવર્સિટીમાં છીએ. મારવાડ યુનિવર્સિટીના સીઓ નરેશભાઈ જાડેજા આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, આજે ઇનોગ્રેશન થવા જઈ રહ્યું છે વાઇબ્રન્ટ સમિટનું, કેવી તૈયારીઓ છે? રાજકોટ માટે નહીં પણ સૌરાષ્ટ્ર માટે ન ભૂતો ન ભવિષ્યથી કહી શકાય એવી આજે તક આજે અહીંયા આવી છે. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રીની સાથે 5,000 ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આજે આ યુનિવર્સિટી કેમ્પસની અંદર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન સમારોહમાં આવી રહ્યા છે. 35 એકરમાં ફેલાયેલ આ એક્ઝિબિશન સેન્ટર અને આ ડોમ્સ અને 40 સેમિનાર લોકેશનની અંદર અત્યારે વ્યવસ્થા થઈ શકી છે. ગુજરાત સરકારનું જેને કહી શકાય ને પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ઉત્તમ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઉદાહરણરૂપ આ ઇવેન્ટ અહીંયા થઈ રહી છે. ખાલી યુનિવર્સિટી રાજકોટ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્ર અત્યારે ઉત્સાહિત છે. ખાસ કરીને જોઈએ તો સૌરાષ્ટ્રનું જે ઉદ્યોગ જગત છે એના માટે આ વાઇબ્રન્ટ સમિટ કેટલી મહત્વની રહેશે? આજ સુધી રાજકોટ અને સૌરાષ્ટ્રનું એન્ટરપ્રેન્યોરલ સ્પિરિટ લોકોએ સાંભળી હતી, પણ આજે પહેલીવાર એવો મોકો બન્યો છે કે લોકો અહીંયા આવી અને એને જોવાના છે. આજ સુધી આવા ટાઈપની ઇવેન્ટ્સ ગાંધીનગર, અમદાવાદ પૂરતી સીમિત હતી, પણ મુખ્યમંત્રીના વિઝનથી આજે આ ગુજરાતના 4 રીજનમાં થવા જઈ રહી છે. ત્યારે પહેલીવાર આ 24 દેશોના ડેલિગેટ્સ અહીંયા બાયર તરીકે આવશે, જેમને સરકાર દ્વારા પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. એક આખું B2B, બિઝનેસ ટુ બિઝનેસ અને બિઝનેસ ટુ ગવર્મેન્ટ માટેનું એક આખું અલગ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં બહારથી આવતા દરેક ડેલિગેટ્સને આપણા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કે આપણા બિઝનેસમેન મેસેજ મૂકી અને એપોઇન્ટમેન્ટ લઈ શકશે અને એમના દ્વારા બિઝનેસ ટુ બિઝનેસ મિટિંગનું પણ આયોજન છે. થેન્ક યુ. તો આ હતા મારવાડીના સીઈઓ કે જેમણે જણાવ્યું કે અત્યારે જે સૌરાષ્ટ્રનું જે આખું ઉદ્યોગ જગત છે, ગુજરાતમાં જે વ્યાપારી તકો વધે એના માટે જે રિજિયનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન થયું છે અને આજના જ દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને તેમના હસ્તે આ વાઇબ્રન્ટ સમિટને ખુલ્લી મૂકવામાં આવશે.